સાજી પરમાત્માએ જુબાન આપી હોય તો એના જયકારા બોલજો, ના આપી હોય તો ના બોલશે સુંદર સાજી, કારણ કે આ જુબાન એના ગુણગાન ગાવા માટે જ મળી છે. અને આ જુબાન એ રસનાથી જો એના જયકારા બોલાય તો સુંદર સાજી આપણું તન મન અને ધન થઈને પવિત્ર થઈ જાય. તો શું કામ આપણે એના જયકારા બોલીને સુંદર સાજી આપણું જીવન પવિત્ર ના કરી દઈએ? અને જીવન આપણા તમે જયકારા બોલશો ને તો આ હોલમાંથી નિંદ્રા દેવી કે આ નહીં તો પ્રાણનાથજીના જયકારા હાલો ભાગી જઈએ સુંદર સાજી. પણ એવા મરેલા થઈને બેહો ને એની પર ચડી ગયા, કારણ કે ઊંઘે કહ્યું ને કોણી પર બેહવાનું, એટલે કલિયુગને કહ્યું કોણી પર, કે તારા જેવા હોય એની પર, તો ઊંઘ બી કોણી પર બે એના જેવા હોય, જાગતા પર ક્યારેય ના બેસે સુંદર સાજી. બોલા પ્યારથી બોલો શ્રી પ્રાણનાથ धाम के समस्त सुंदर साथ की इनकी पट्टी सिर पर. दो सुंदर साजी इनकी पट्टी सिर पर એનો મતલબ મહારાજા છત્રસાલજી આપણને કહી રહ્યા છે ક્યારેય કોઈ બ્રાહ્મણ જોડે કોઈ વિધિ ના કરાવતા. આ એટલા દુષ્ટ, એટલા નીચ, એટલા પાપી છે સુંદર સાજી. ખુદ આટલી નીચતા પર જે લોકો ઉતરી જતા હોય પોતાના એક સ્વાર્થ માટે, જે તમારું ને મારું શું કલ્યાણ કરે સુંદર સાજી. આજકાલ તો આ પંડિતો સુંદર સાજી સ્વયં દેવચંદ્રજી એક બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે, જેને ક્યારેય પથ્થર પૂજા, મૂર્તિ પૂજા કે ગાદી પ્રથા રાહ નહીં ચલવી, પણ આજે એના અનુયાયીઓ એની ગાદી પર બેસવાવાળા સુંદર સાજી પોતાના પેટ સ્વાર્થ માટે એની મૂર્તિઓ બનાવીને પૂજા કરે છે, એ ઝાડની પૂજાઓ કરે છે. અને આજકાલ તો એક એવી પ્રથા ચાલી, હે આત્મા કૃષ્ણ નામ કો જપ જપ કે પૂછો કે સુંદરજી આ કયામાં લખ્યું છે, કયા માણિક વિતકનો શ્લોક છે? આ પોતાના પેટ માટે, સ્વાર્થ માટે સુંદરજી તમને તુલસીઓની પૂજા કરાવશે, તમને નદીઓની પૂજા કરાવશે, તમને ફોટોની પૂજા કરાવશે, તમને સુંદર સાજી પથરા પૂજાવડાવશે. આ લોકો તમને અહીં ત્યાં રખડાવશે. આ લોકો સુંદર સાજી ક્યારેય કોઈ પંડિત પર વિશ્વાસ ના રાખતા સુંદર સાજી. આ એ પંડિતો જે કલયુગને કહે છે, એટલે ક્યારેય એની જોડે કોઈ વિધિ ન કરાવતા. એ ક્ષત્રિયોની જાતની અંદર એને ઊભા થઈને માન સન્માન બી, આ સન્માનના લાયક નહીં સુંદર છે, આ ઇજ્જતના લાયક નહીં. આ લોકો વિધિ તો બહુ દૂરની વાત છે, ઘેર બી આ લોકોને એમની દાનનો તો જેટલી બુરી હોય સુંદર સાજી, એમની નજરો એટલી બુરી હોય, કેમનું અંજોડે પડાઈ લઉં, કંઈક ફેલું ગાલિયાલું ને તો કંઈક એને કરે સુંદર છે. તને આ નડે ને મંગલની માયા છે, શનિની છાયા છે, ગુરુનું આ છે ને આનું આ છે સુંદર, આ વેટી પહેરો ને પેલી વેટી પહેરો. આ જે લોકો સ્વયં વેટીઓ સુંદર જોવા ચર્ચા કરવાવાળા મોટા, એ ખબર મંગલની શનિની વેટીઓ પહેરીને ફરે છે એ લોકો. પૂછો છો સુંદર સાજી એમ કે જે ખુદ શનિની મંગળના વેટીઓ પહેરીને ફરતા હોય એ તમારું ને મારું શું કલ્યાણ કરે? એ સુંદર વલ્લભ અને બદ્રી પંડિત આ કલિયુગની અંદર આ ત્રણ પંડિતો 14 વિદ્યાનું જરૂર નિપુણ છે. 14 વિદ્યામાં પરિપક્વતા છે સુંદર સાજી. જ્ઞાન તો બહુ છે એમની જોડે કહે છે, પણ એક પરમાત્માને જાણતા નહીં સુંદર સાજી. તો એ તો 14 વિદ્યા જાણતા હતા, જે સમુદ્ર મંથનમાંથી 14 રત્નો નીકળ્યા હતા, એ 14 વિદ્યા આજવાળા 14 જાણે છે. આજે તમારા ઘેર જે વિધિઓ કરાવે છે એ 14 વિદ્યામાંથી કેટલી વિદ્યા? જો 14 વિદ્યા જાણવાવાળા આટલી નીચતા પર ઉતરી આવતા હોય તો આજવાળા કાકા તો લેટેસ્ટ વર્ઝનો નીકળી ગયા છે, એમાં કેટલી સુંદરથી કયું વર્ઝન ચાલતું છે એ તો જોઈ લેવાનું. કહે છે એટલે બલદીવાન આગળ આ ચર્ચા થઈ, બધા પંડિતો મળીને ધ્યાનથી સુંદર સાજી બદ્રીએ જે શ્લોક લખ્યા હતા ને, બદ્રી જે શ્લોક લઈને આવ્યો હતો એ મન ધડક શ્લોક બનાવેલા, કોઈ ભાગવતનો શ્લોક નહીં. મહારાજ છત્રસાલજીએ ગરદન પર તલવાર મળી, ઓય બદ્રી મારા પ્રાણનાજી તો પછી તને જવાબ આલશે.
પહેલાં બતાય આ શ્લોક ભાગવતમાં આમ ટપલી મારીને ભાગવત આવી ગયું પોતાના કક્ષમાંથી બતાય બદ્રી આમાં શ્લોક ક્યાં છે. બદ્રી રડી ગયો સુંદરજી. ખબર છે છત્રસાલ કે છે કો બદ્રી મને પ્રેમ જ ક્યાં લાગે તો ભલે લાગે પણ આજે તારું ગરદન કાપી નાખીશ. તું આટલી નીચતા પર ઉતરી આવું પોતાના પેટ સ્વાર્થ માટે. તને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો છે મનુષ્યના કલ્યાણ માટે, બીજાના ભલાઈ માટે. જ્ઞાન લેવું ને આલવું એ તો તારી ફરજ છે, પણ તું આટલા નીચતા પર ઉતરી આવતો હોય તો બદ્રી બીજાની શી હાલત થાય? તમને તો ગરદન કાપી નાખવી જોઈએ. બદ્રી બતાય આ શ્લોક ક્યાં લખ્યા છે? ક્યાં છે? બદ્રી રડી ગયો સુંદર સાજી. છત્રસાલ મારું ગળું કાપી નાખશે. બદ્રી કહે છે હે મહારાજા હું તો રાતવાર જ પંડિત છું, પણ બધા પંડિતોએ મળીને મારું ચિત્ત મરવી નાખ્યું. એટલે ઝેરભાઈ એટલે બધા પંડિતોની આ ભયાનક હાર અને એમની નીચતાનો કારો કારનામા સુંદર એમના કારા ચિઠ્ઠા ખોલી દીધા છે આ પ્રસંગની અંદર. સુંદર છે આ એ પંડિતોની વાત છે સુંદરજી. એટલે તો મહારાજા છત્રસાલનો ઇતિહાસ કોઈ જગ્યા પર લખેલો નહીં મળે. કારણ સુંદરજી એટલે એક ઇતિહાસ લખતા હતા કાજી મૌલવી, એક ઇતિહાસ લખતા હતા પંડિતો અને બેવની ભયાનકાર. કાજી મૌલવી અબ્દુલ રસૂલ મુસલમાનોની હાર છે, આ બાજુ પંડિતોની હાર છે. જો છત્રસાલનો ઇતિહાસ લખો તો આ પ્રસંગ લખવો અને પોતાના કારનામાં અમે આટલી નીચતા પર ઉતર્યા લખે કોઈ પંડિત? એટલે મહારાજા છત્રસાલનો ઇતિહાસ આજ દિન સુધી નહીં લખાયો. સુંદર સાજી જાઓ મહારાણા પ્રતાપનો ઇતિહાસ મળશે, શિવાજીનો ઇતિહાસ મળશે. બાકી તો સુંદર સાજી મહારાજા છત્રસાલજીએ 252 લડાઈઓ અને એમાં 52 તો મોટી મોટી લડાઈઓ લડી છે, પણ કોઈ ઇતિહાસ નહીં કે જે છત્રસાલજીના દરબારમાંથી સુંદરસાજી કારું મોં કરીને જવું પડ્યું હતું પહેલી વાર. સુંદરસાજી જો ઔરંગઝેબના દરબારમાં ફતેહ નહીં થઈ, પણ અહીંયા શાસ્ત્ર અને શસ્ત્ર બેવ છે. જરૂર પડે બેવ કાઢવા પડે સુંદરસાજી, કારણ કે કોઈ જગ્યાએ શાસ્ત્ર કામ લાગે, જરૂર પડે મહારાજા છત્રસાલજીને તલવાર કાઢવી પડી. સુંદરજી તો કે છે બેવ હતા એટલે પંડિતો જીતી ના શક્યા. એ પંડિતોને શું કરીને લખ્યું છે? જો એ પંડિતોને શું કરીને લખ્યું છે કે કાફરો કારું મોં કરીને કે છે પોતાને ત્યાં જાય છે. પછી અહીંયા ઓર એક પ્રસંગ બીજો બને છે સબ કુંવર ઠાકોરોની અંદર કે છે કે ભાઈ પ્રાણનાથજીના આએ 3 વર્ષ થઈ ગયા. 40માં પન્નાજીમાં પધારે છે 1743ની સાલ, 3 વર્ષ થઈ ગયા. 5000ની જમા છે. કોઈ નોકરી ધંધો કામ કરવા કમાવા તો કોઈ જતું નહીં, કોઈ ખેતી કરવા ખેતીવાડી કરવા કોઈ જતું નહીં. તો આ બધા પૈસા આવે છે બધાના કપડાં, બ્રશ, કોલગેટ, તેલ, સાબુ, સુંદરસી શું ખર્ચો શું ના જોઈએ. અને ખાવા પીવાનું તો આપણે તો સુંદરસાજી એક દીકરીને પહેરાવવાની હોય 1500 જણનું રસોડું, વધારેમાં વધારે 1500 જણનું બનાવીએ. 1500 જણનું રસોડું બનાવવાનું હોય એમાં 2 મહિનાથી આગળ આ કંકુતર છપાણી આ કરવાનું, સીધું લાવવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. સુંદરસાજી 2 મહિનાથી નીંદર ન આવે. કજોળનો ઉતારો, કેલ્શિયમનો ઉતારો છે, કયો મંડપ વાળો છે, કોને લાવી તો રાજસ્થાન વાળાને કંઈક ઓર ભાવ છે, તો પંજાબ વાળાને બીજું ભાવ છે, તો મધ્યપ્રદેશ વાળાને કંઈક બીજું ભાવ છે, તો નેપાળ વાળાને કંઈક ઓર ભાવ છે. બધા જ ન ભાવતા ભોજન. કોઈને કઈ શાક ભાવે છે, કોઈને ભેડા ભાવે, તો કોઈને રીંગણ નહીં ભાવતા, કોઈને ટોમેટો ભાવે છે, તો કોઈને અમારા પરિંગાકાના જેવા બટાકા ના ભાવે પાછા. તો તકલીફ ભાઈ બધાને શું થાય? કારણ કે બધાને ભાવતા ભોજન. સુંદર સાજી બધાને ભાવતી વાનગીઓ, બધાય પ્રાંત જે શું થાય. અને એ સમયે તો દેશ કહેતા કે હલાલ દેશવાળાને બીજું ભાવે. સુંદરસાજી મારવાડ દેશવાળાને બીજું ભાવે, ખામડું દેશવાળાને બીજું ભાવે. કોઈ દેશ એ વખતે તો દેશ કહેવાતા હતા ને આ બધા. સુંદરસાજી કહે છે તો એ અલગ અલગ દેશોના છે. તો આપણે એક દેશના એક રાજ્યોના છે, છતાં એક એ વખતે તો અલગ અલગ દેશોના સુંદરસાજી. હવે આખું પન્નાજી મહારાજા છત્રસાલજી આવતા હોય, રાજા આવતો હોય તો પ્રજા તો આપોઆપ દેખાદેખી આવે.
તો આખું પન્નાજી સવાર સાંજ દર્શન કરવા આવે તો સુંદર સાથી કે હેલો નાસ્તો કરી લો, હાલો આ કરી લો, હાલો ભોજન લઈ લો, હાલો આ લઈ લો, આ પ્રસાદ લઈ લો, આ લઈ લો, તે લઈ લો. કે રોજ નવું ખાવાનું મળે. આજે માલપુડા, કાજુ કતરી, દૂધ પાક, કોપરા પાક, મોહનથાળ, સુંદરથી એટલી સરસ મીઠાઈઓ ખીરના હાથે મલિદા ખાવાના મળતા હોય એટલે બધાએ શું વિચાર કરે છે કે આશ્રમમાં સેવી રમા ડોટા હારું ખાવા હેડ્યા ક્યાંક ના ગયા ભાઈ કહે છે. પણ કોક વાર કહે છે હેડ ભાઈ તું બી હેડ, જગ્યા ખાલી છે, બે જા હારું ખાવા. તો ના ભાઈ તું કેમ નહીં આવતો હારું ખાવા? ભાઈ એ 100 રૂપિયાનું પેટ્રોલ જતો ને 100 રૂપિયાનું આવતા 200 રૂપિયાનું પેટ્રોલ મારે છે ને એ 200 રૂપિયામાં તો પોતાના ઘેર એથી બી સારું બનાવીને ખાય. પણ સારું ખબર નહીં, એનો આત્મનો આહાર મળે છે, આ પ્રાણના જીવવાની મળે છે એટલે આવે છે સુંદર સાજી. બાકી સારું ખાવા માટે સુંદર સાજી કંકુતરી ના લોકો બોલાવવા ના દો તો પડોશી બી ના આવે તમારા ઘેર. કે કંકુતરી નહીં, નોતરું નહીં, ભલે ગમે એટલી તમારે ત્યાં રસોઈ બનાવો પણ એક પડોશી ના આવે, બાજુના ફરિયાવાળા ના આવે. શું તમે સારું ખાવાની વાતો કરો છો સુંદર સાજી? ધ્યાનથી એટલે કહે છે કે સુંદર સાજી કે આ છે ને પ્રાણનાથજી જોડે કોઈ રસાયણ છે તો કોઈ પારસ મળી છે. આ લોકો કટાયેલું લોખંડ ભેગું કરી અને રાતે કે છે હોનું બનાવે છે કે પારસમણી મંત્ર તંત્રથી હોનું બનાવે છે અને દિવસે જઈને વેચાવો બધે. અને પછી એમાંથી રૂપિયા આવે ને એ રૂપિયાથી કે છે આ લોકો મોહનથાળ, દૂધ પાક, હારા કપડાં ના તેને પુરસ્કાર ઘેર કમાવું, નોકરી ના કરવી પડે. એટલે આ પ્રાણનાથજી જોડે બધા ભિખારવો, જે રખડતા, જેને કોમ ધંધો નહીં કરો, જે હરામખોર છે એ બધા અહીંયા આવ્યા છે. આ એની જમાત ભેગી આટલો મોટો સુંદર સાજી વિસ્ફોટ થઈ ગયો છે. કાં તો સારું ખાવા, કામ ધંધો ના કરા, આ 800 લોકો સુંદર સાજી એટલે ભેગા થઈ ગયા છે. એટલે ધ્યાનથી આ વાત ફેલાઈ ગઈ. હવે ઉડતી એક દિવસ મહારાજા છત્રસાલજી જોડે જશે. ખર્ચ કેમ? છત્રસાલજીના દરબારમાં તો એના 500,000 સૈનિકોના આલવા પગાર નહીં, ખવડાવે એના સૈનિકને ખવડાવવા પગાર નહીં. 1000 જણનું પૂરું નહીં કરતો તો આ 5000નું ક્યાંથી પૂરું થવાનું છે? અને સુંદર સાજી એવું પાછું કે સવારે છે ને વહેલી 4 વાગે ચિતવન થાય તો 4 વાગે ચાય બિસ્કિટ મળે. જે સુંદર સાજ ડિસેમ્બરમાં પન્નાજી આ વતરાવાનું પંજાબીઓ આવે. અને જે સુંદર સાજ રતનપુરી આશ્રમમાં આવ્યા હોય, સુંદર સાજી ચાહે બરોડા આશ્રમમાં આવ્યા સુંદર સાજી એના માટે આ સેમ મેનુ કે સવારે 4 વાગે ચાય મળે, સાથે બિસ્કિટ મળે. પછી સુંદર ધ્યાન ચિતવન સેવા પૂજા થઈ ગયા પછી ચાય નાસ્તો ચાલુ થાય. હજુ તો એ પત્યું નહીં, બપોરે 12 વાગે 11:30 12 વાગે જમવાનું થાય. એ પત્યું નહીં, સાંજે 4 વાગે પાછો ચાય નાસ્તો થઈ જાય. એ પત્યું નહીં, આજે 8 વાગે પાછું જમવાનું. એ પત્યું નહીં, રાતે પાછો 12 વાગે અમારે ઝાલાપુરા સુંદર સાજ સેવા કરે, રાતે ચડતા પછી 12 વાગે પાછો ચા નાસ્તો. એ પત્યું નહીં, હજુ તો પાછો 2 વાગે જે જાગતા હોય એના માટે પાછું તૈયાર. હજુ 2 વાગ્યાનું પત્યું નહીં, 4 વાગ્યાનું. આ તો 2 કલાકનું મેનુ. કારણ કે 2 કલાકે બધાઈ જાય. સુંદર સાજી કહે છે આ બધા તાગડ દીધા વાળા છે કે છે સુંદર સાજી. હવે આ બધી વાતે આટલા બધા પૈસા આપણે એક ટાઈમનો નાસ્તો એક દિવસની જો સેવા આવવી હોય તોય વિચાર કરવો પડે છે. તો આટલા બધા પૈસા આવે છે ક્યાંથી ગયા છે? એટલે બધાના મનમાં થાય કે આ તો સારું ખાવા, સારું પહેરવા, કામ ધંધો નહીં કરવો એટલે આવી ગયા છે અહીંયા. મહારાજા છત્રસાલજીના દરબારથી તો ખર્ચો જતો નહીં, તો આ ખર્ચો ક્યાંથી આવે છે? એટલે કોઈ રસાયણ એવું છે જેનું સોનું બનાવે છે. બધાના દિલમાં આ વાત છે. મહારાજા છત્રસાલજીને આ વાત ખબર નથી. સબના મનમાં આ ધોખા છે. સુંદર સાજી 3 વર્ષ થઈ ગયા, ત્યાં લગી મહારાજા છત્રસાલજીને ખુદ ખબર નહીં કે ભાઈ આ સેવા આવે છે ક્યાંથી. એક દિવસ મહારાજા છત્રસાલજીએ સ્વયં પ્રાણનાથજીને પૂછી લીધું કે હે પ્રાણનાથજી, આ બધાનો ખર્ચો ક્યાંથી આવે છે? બધાના કપડાં, બધાનું તેલ, બધાના સાબુ, બધાનો બ્રશ, બધાનો નાસ્તા ખાવા, આ અનાજ, આ કરિયાનું, આ બધું સીધું ક્યાંથી ખરીદો છો? આ બધા પૈસા ક્યાંથી આવે છે? કે છે મારા બુંદેલીઓ, મારા રાજ દરબારીઓ બધા તમારા વિશે શું સમજે છે? કે છે
કાં તો સોનું બનાવીને તમે ક્યાં છે આ બધું પૂરું કરો છો तब फुरमाई श्रीराज ने તો તરત સરદાસે આમ તાલી મારી એ લાલદાસજી એમ લાલદાસજી ઓલી હુંડીઓ લેતા હો અને ઓલા ચોપડા હિસાબે કિતાબના લેતા હો સુંદરસાજી લાલદાસજી તરત જ જેટલી હુંડીઓ જે સેવા આવી હતી ને એ બધાએ લાવી દીધા અને સુંદરજી ખર્ચનો હિસાબ એક પાઈનો આવક જાવકનો હિસાબ કે ગુજરાત સુંદર સાથે આટલા મોકલ્યા રાજસ્થાન સુંદર સાથે આટલા મોકલ્યા મેરતાથી રાજા રામભાઈ ઝાંઝરભાઈ આટલા મૂક્યા સુંદરજી જેટલા સુંદર સાથને જાગૃત કહે છે ને એ બધાય સુંદર સાથ કંઈકનું કંઈક અહીંયા અમારા માટે મોકલે છે કે હે ધામધની અમે ઘરબાર છોડીને આવી તો નહીં શકતા તમારી હાથે પણ જે બી કમાઈએ છે એમાંથી મોકલાવ સુંદર સાથને જગાડો એમની સેવામાં કોઈ કમી ના થાય જે તમારી હાથે જાગના કામ માટે નીકળ્યા છે એમને કોઈ પ્રકારની કષ્ટ ના પડે સુંદર સાથી એ બધો જ ખર્ચો એ ઘરોમાં બેસવાવાળા સુંદર સાથ પૂરો કરે છે ભલા માણસો છે જે અમારા બધાનો ખર્ચો એ ઉપાડી રહ્યા છે અને એમાં સૌથી વધારે ખર્ચો તો રાજા રામભાઈ ઝાંઝરભાઈ આટલા દિવસે આટલાની હુંડી આવી આ તારીખે આટલાની હુંડી આવી ગુજરાતવાળા એટલા મોકલાયા રાજસ્થાનવાળા એટલા મોકલાયા પાઈનો હિસાબ ખર્ચ આવક અને જાવકનો અને એમાંથી આટલાનું અનાજ ખરીદ્યું આટલાના ફળ ખરીદ્યા આટલાનું અત્તર ખરીદ્યું આટલાના સુંદર શાકભાજી ખરીદ્યા આટલાના કપડાં ખરીદ્યા આટલાનું તેલ ખરીદ્યું હાબુ ખરીદ્યું બધો આવક જાવક ટોટલી હિસાબ મહારાજા છત્રસાલજીને બતાવ્યો અને હજુ તો આટલો અમારી જોડે હજુ બેલેન્સ પડ્યું છે અને હજુ જો આ લેટર આવ્યા છે સુંદર સાથ કહે છે મોકલાઈએ જરૂર છે કે છે અને અમે ટપાલ લખીએ છીએ કે ના ભાઈ આપણે ન મોકલાવતા જરૂર પડી છે તો માગી લઈશું કે છે આ તમામ સુંદર સાથ અમારો આ ખર્ચો સુંદરસિંહ આજ બી જુઓ સુંદર ચાહે જેટલા બી પારાયણ થયા હોય જેટલા પ્રોગ્રામ થયા હોય જેટલા શિબિરો થયા હોય જેટલા બી મંદિરો બન્યા હોય એટલા બધો જ ખર્ચો આજની સુધી કોણે પૂરો કર્યો છે નવતનપુરીથી લઈને પટનાજી લગી ગુજરાતમાં સુંદરસિંહ કરીબ 300-400 મંદિર હશે કોણે બનાવ્યા તમામ ખર્ચો સુંદર સજી આ સુંદર સાથ પૂરો કર્યો છે જેટલા પારાયણ પ્રોગ્રામ શિબિર રાજ્ય જેટલા સ્વરૂપ સાહેબ છપાયા જેટલા બીતક સાહેબ છપાયા જેટલું બી રાજ્યનું ચાહે સિરિયલ બની હોય ચાહે વેબ સિરીઝ બની હોય આ બધો જ ખર્ચો સુંદર સાથે ઉપાડ્યો છે ભલા છે કોઈ સુંદર સાથ જે આપણને નહીં ખબર સુંદર સાથજી એ તો ધનીની મેર છે કે છે અને એમાં મેરતાના ખાસ બે સુંદર સાથ છે જે રાજા રામભાઈ અને ઝાંઝરભાઈ મોકલા છે તારા મહારાજા છત્રસાલજીના મનમાં બહુ દુઃખી થાય છે કેમ સુંદર સાજી દુઃખી થાય છે જોજો કે છે કે જો હું સેવા ના કરું આટલો મોટો પ્રોગ્રામ થાય અને જો એક દિવસની મેં નાસ્તાની ચાની સેવા ના આપી રોજ ચા કઈથી આવો રોજ મુરસ કઈથી આવો રોજ દૂધ કઈથી આવો છે રોજ આ કોણ પૂરું કરે છે સુંદર સાજી આજે 28-29 દિવસથી અને મારી એક દાડાની ફરજ ના બને શું હાલ બની સુંદર શું મારા રાજજી નહીં શું મારા સુંદર સાથ નહીં શું મારી વાણીની ચર્ચા નહીં થતી સુંદર સાથજી આ કઈથી આ બધો ખર્ચો પૂરો થાય છે સુંદર સાથજી અને જો આમાં એક દિવસની હું સેવા ના આપું જો પ્રસાદે જો ના મોકલાવું તો હું પરમધામની આત્મા કેવી રીતના પોતાને કહી શકું કે છે હજુ સેવા મારા હાથમાં નહીં આવી એટલે હું સુંદર સાથ નહીં છત્રસાલ બહુ દુઃખી થાય છે પોતાનો સુંદર સાથમાં જો શાકુંડલની વાસના પર કિંતાર્થમ આપ્યો છે પણ છતાંય પોતાનો સુંદર સાથ સ્વીકારવા ત્યારે જો પરમધામની સાચી આત્મા હોય તો સેવા કરો હું રાજા બની ના બેહોત સુંદર પહેલી મારી ફરજ છે મારા સુંદર સાથની સેવા કરવાની જો હું સેવા ના કરું તો સુંદર સાથ છે એનો સુંદર સાથની પહેચાન જ છે સેવા સુંદર સાથની આગળ પાછળ બે બાજુ સેવા શબ્દ લાગેલો છે સુંદર સાથજી એ સેવાની વાત છે દિલ એટલે ધર્મનું કામ સેવાનું કામ ક્યાં છે હજુ ધની એ મહેરમન નહીં કરી કે મેં સેવા નહીં કરી પોતાના મનમાં વિચાર કરીને કે આ દુઃખની વાત હું કોને કહું કે 3 વર્ષથી ધની મારા ઘેર છે રોટી કપડાં બીજેથી આવે છે સુંદર સાજી મારા ઘેર આવ્યા છે તો સુંદર સાજી જાન કે મૂળ ધની અંગના આપણી અને ખર્ચો બીજો કોઈ મોકલે ક્યાં છે
વાત છે. એટલે દુઃખી થઈને કોળે ઘરો જાય તી તરત જ સુંદરસિંહ બંગલાજીમાં પ્રણામ કરી અને પોતાના મહેલ જે આજે કોટ છે ને એ મહેલની અંદર ચોતે જઈ અને સુંદરસાજી બાઈનું બંધ કરીને ઊંઘી ગયા અને કુંવરો અને મહારાણીને શું કહે છે જબ હો ગયે दोपहर કહી દીધું કે તમે તમારું ભોજન કરી લેજો, મને કોઈ જગાડતા બગાડતા નહીં કહે છે. घर में रसोई भई तैयार બપોરે ભોજન તૈયાર થઈ ગયું. रानी तो उठाए ना सकी મજલી કે સુશીલામાંથી કોઈની તાકાત નહીં છત્રસાલને ઉઠાડી એક સુંદરસાજી. તો રાણી તો ઉઠાડી ના હકે સુંદરસાજી, પણ હવે કોને બોલાવે છે? कह बेटी बलवंत दीवान सो એક સૈનિકને મોકલ્યા અને કહે છે બલદીવાનને બોલાવી લાવો. आए बल दीवान चल के તો બલદીવાન એ મોટા ભાઈ હતા છત્રસાલજીના સુંદરજી. એ બલદાઉ ચાલીને આવે છે. સુંદરસાઈ છત્રસાલજીનું કંઈક સૌથી સારામાં સારું હિત ઈચ્છ્યું હોય, છત્રસાલનું કોઈ ભલું ઈચ્છવાવાળો હોય સુંદરસિંહ, તો એ બલદાઉ અને અંગતરાય પડછાયાની જેમ કોઈ સાધુ એમના દિલમાં એવું નહીં કે ભાઈ પ્રાણનાથજી પ્રત્યે, પણ કોઈ સાધુ સંતના અંડરમાં ફસાઈને કોઈ એવું કદમ ના ભલે કે મુગલો અને ખતમ કરી નાખે સુંદરસાજી. એ હિત ઈચ્છાવાળા હતા સુંદરસિંહ. અને છત્રસાલજીને આ વાત ભલી ભાતી ખબર હતી કે અંગતરાય અને બલદાઉ જેટલું મારું ભલું ઈચ્છે છે ને એટલું સંસારમાં કોઈ ના ઈચ્છે, અને એનાથી ભલું કોઈ ઈચ્છતા હોય તો મારા ધામધની શ્રી પ્રાણનાથજી સુંદરસાજી. પણ એ તો બલદાઉને એટલી ઓળખાણ નથી સુંદરસાજી, એટલા માટે કે છે जगाए श्री महाराज એટલે સુંદર બલદાઉ આવી દરવાજો ખકડાયો, છતાં દરવાજો ખોલ, તને મારી સોગન છે છત્રસાલ, તારા મોટા ભાઈની સોગન છે. તો જ્યારે સોગન આપી તો છત્રસાલજી દરવાજો ખોલે છે. तुम काहे होत दलगीरा તો છત્રસાલજીને જુઓ છે ને સુંદરસાજી, તો રોઈ રોઈને આંખો ફૂલી ગયેલી, આંખો લાલ સોળ થઈ ગઈ. છતાં તું આટલો દુઃખી કેમ થઉં છું? તારા આંખમાં મેં કોઈ દિવસ આંસુ નહીં આપતા, તારી એક વાત અમે કોઈ ના માની હોય તો બતાય. તારા કહેવા પર અમે એ અમુનંગત રાય આખું મુગલ શાસન કહેવા સુંદર ડરે છે જેનાથી, અને તારા કહેવાથી અમે કઈ વાત નહીં માની. ભલે અમે તારાથી તો અમારાથી નાનો છું, પણ તારા એક એક વચનોને અમે તું આટલો દુઃખી કેમ છો? શું કારણ છે તું રડું છું આટલું? પહેલી ક્યારે અમે તને રડતા નહીં જોયો કે છે? सो कहो हमें आज એ મને તું ક્યાં કહે છે? तब कही महाराज ने તારા મહારાજા છત્રસાલજી શું કહે છે? नहीं कहवे की बात કહેવાની વાત હોય તો કહેવાય ને, તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાની વાત છે. હું સેવા ના કરું તો સુંદર સાથ શેનો કહે છે? तब कही बल दीवान ने તો બલદીવાન કહે છે ये कही चाहिए साक्षात ભાઈ નહીં કહું તો રસ્તો કેવી રીતના નીકળશે? જો તું કહીશ દુઃખની વાત તો કોઈ ને કોઈ એવું મુસીબત નહીં કે જેનો કોઈ માર્ગ ના હોય, જેનું કોઈ સમાધાન ના હોય, કોઈ પ્રશ્ન એવો નહીં કે જેનો કોઈ જવાબ ના હોય. તું કહીશ તો કોઈક રસ્તો નીકળશે. तब महाराज ने ये कही તારા મહારાજા છત્રસાલજી કહેતા પહેલાં સુંદરસાજી પોતાના બલદાઉને કહે છે, પણ કહે છે કે બલદાઉ 3 વર્ષથી આ પન્નાની ધરતી પર મારા ધામધની શ્રી પ્રાણનાથજીએ કદમ મૂક્યો છે. ત્યારથી જેને એની ઓળખાણ નહીં કરી, જેને એની પહેચાન નહીં કરી તમારા જીવોએ, એમને દુઃખી કરવામાં કોઈ કસર બાકી નહીં રાખી. આજે આને બોલાય, આજે આ પંડિતને બોલાય, આજે આ કાજીને બોલાય, આજે આ પરચો લો ને, આજે આ પરીક્ષા કરો ને, આજે આમ કરો ને, આજે આમ કરો ને. તમે તો રોડા અડચણો નાખવામાં કોઈ કસર બાકી નહીં રાખી. અને અત્યાર લગી તમે બધાય વાતો કરો છો કે પારસ બની જાય, રાસાયણ છે, સોનું બનાવે છે, સારું સારું ખાવા આવ્યા છે સુંદરસાજી. આજે મેં જઈને પૂછ્યું કે આ બધો ખર્ચો ક્યાંથી આવે છે, ત્યારે ખબર પડી કે આ બધો ખર્ચો સુંદર સાથે ઉપાડી લીધો છે. એક રાજ્યના નામ પર કહે છે हमारे मन में रहे આ ધોકા છે આપણા મનમાં. है इन पास रसायन આપણે રસાયણ માનીએ છીએ. आज तहकीक करी हम આજે હું નક્કી કરીને પૂછીને આવ્યો છું. ये आवत खर्च साथ में સુંદર સાથ તમામ ખર્ચો ઉપાડી લીધો છે. ये सुन भयो जरा એટલે મને તો શું હું સુંદર સાથ નહીં, જો બાકી ઉપાડી લે તો હું બી તો એ 12,000માં આવું છું. મારો તો એ ધામધની છે. શું મારી થોડી કંઈ ફરજ નહીં બનતી સેવા કરવાની? હું બી તો એ સુંદર સાથ છું, મારો બી તો ધામધની છે. हम कैसे सेवा करेंगे કેવો સેવક એનો કે છે જો સેવા ના કરું તો? हम पर गजब की रही આ ગજબ થઈ ગયો છે કે મૂલ મિલામાં જઈશ તો હું શું ધનીની આંખોમાં આંખો મિલાઈશ. कब बोले बल दीवाना તારા બલદીવાન શું કહે છે? ये बात है
બસ તાર સેવા કરી દે ને તો સેવા તો સહેલી વાત છે, ચૂટકીની વાત છે. કહે દે एक जागा हमारी ये કારણ કે તારા માથા પર પ્રાણનાથજીનો હાથ છે, તને પ્રાણનાથજીના આશીર્વાદ છે. સંસારમાં તને કોઈ હરાવવાનું નહીં. ઓ છત્રસાલ, એક રાજા રજવાડું જીતી લે અને એમાંથી ટેક્સ જે આવે એ ટેક્સમાંથી 4% હિસ્સો આપણે પ્રાણનાથજીના સુંદર સાથની સેવામાં આપીશું. ताकि चौथ दीजिए એનો ચોથો હિસ્સો આપણે સેવામાં આપીશું. કારણ કે એ રાજા ઔરંગઝેબના ટેક્સ ભરે છે. આપણે એને જીતી લઈશું તો આપણે ત્યાં ટેક્સ આવશે, તો ટેક્સની સેવા આપીશું. ये बात पक्की करके તો કે એમ નહીં, લખી આપો. બલદાઉને કહ્યું સુંદરી, તો બલદાવાએ લખી દીધું કે જે બી ટેક્સ હવે રજવાડા જીતીશું ને એની જે બી ટેક્સ આવશે એનો 4% હિસ્સો ઘુમ્મટજી બંગલાજીમાં સેવા માટે આપીશું. दिखाई नहीं मगरा મારે છત્રસાલ જે બલદાઉ જોડે લખાઈ દીધું. तब सब साथ में आएंगे તબ સુંદર સાથમાં છત્રસાલજી આવીને બંગલાજીમાં अरज करके आगे પ્રણામ કરીએ અને બે હાથ જોડીને પ્રાણનાથજીને અરજ કરે છે. શું અરજ કરે છે? आवे साथ परदेश કે को હે ધામધની, બહારથી કોઈ સુંદર સાથ અહીંયા આવો તો और रहे जो અને કોઈ પન્નાજીમાં રહેતો तीन सबकी सेवा की એ બધાની સેવા, કોલગેટ, બ્રશ, સાબુ, ગરમ પાણી, ઠંડુ પાણી, એમના તમામ જિમ્મેદારી मोहे गरज करो नी એ બધી જ સેવા આજથી હું પાડી લઈશ. કે છે और करी अरज हजूर ने ધ્યાનથી સુંદર સજી, એ તો પછી અરજની વાત આવે છે. હવે પ્રાણનાથજીને ખબર છે છત્રસાલજીની સેવા કરી છે, પણ તિજોરીઓ કોઈ સુંદર સાથને સેવા તો કરવી છે, પણ બિચારાની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. રાજજીને એક વાત નહીં ખબર છે તો કે સેવા કરી છે, કાંઈ વાંધો નહીં, છતાં તારે સેવા જો કરવી હોય તો પ્રાણનાથજી સેવા કરો અને શક્તિ અને બુદ્ધિ, બલ બુદ્ધિ બેવ આપે. કાલ સવારે ઘોડો લઈને આવી જાય. છત્રસાલજીએ ક્યારેય પ્રાણનાથજીને કોઈ પ્રશ્ન નહીં કર્યો. જી હુજુર, જી હુજુર, જી હુજુર. આ 5000ની જમાત જી હુજુર, પડતો બોલ ઝીલવાવાળા. આપણે કઈ જવાનું, ક્યારે પાછા આવવાનું, કેટલું રોકાવાનું, 10 પ્રકારના પ્રશ્નો. તૈયારીઓથી જોઈએ સુંદરસાજી. કોઈ દિવસ કોઈએ નહીં પૂછ્યું જી હુજુર. આપણું જે દિવસ આવું જીવન થઈ જાય ને કે જી હુજુર સુંદરસાજી, એ દિવસ ધન થઈ જાય. છત્રસાલજી ઘોડો લઈને આવી ગયા. પ્રાણનાથજી ઘોડાના કાનમાં કંઈક વાત કરી. છત્રસાલજીને કે ઘોડા પર બેસી જાય અને આખા પન્નાની ધરતીની જેટલી બી સાંજ સૂરજ ડૂબતા પહેલાં, આતમતા પહેલાં પરિક્રમા કરીને ઘોડો લાવી દે. અહીંયા છત્રસાલજી ઘોડા પર બેસી ગયા. સાંજે સુધી એ ભલાભાઈ પર ચક્કર મારી, સાંજે પાછા બંગલાજીમાં ધનીને પ્રણામ કર્યા. એટલે પ્રાણનાથજીએ કહ્યું, છત્રસાલ, તારો ઘોડો જેટલી બી પરિક્રમા કરી છે ને એ પરિક્રમા, આ સુંદરસજી આપણે પરિક્રમા કરવા જઈએ છીએ, આ એ પરિક્રમા, એ પરિક્રમા કરી છે ને એ પન્નાની ધરતી હીરા ઉગલશે. સુંદરસાજી જે પ્રાણનાથજીએ પથ્થરોના આશીર્વાદ આપ્યા, આજે એ પ્રાણનાથજીના આશીર્વાદથી આજ બી પન્નાની ધરતી હીરા ઉગલે છે. ત્યાં હીરા પાક છે સુંદરસાજી. પણ પૂછો દુનિયાવાળાને કે આ પથ્થરોના આશીર્વાદ કોને આપ્યા છે? કોના આશીર્વાદથી હીરા પાક છે? જો એ પથ્થરોના આશીર્વાદ આવતો હોય તો સુંદરસિંહ તમે હું તો શું આપણને ન આપે? આપણે તો ઇન્સાન છીએ સુંદરસિંહ. અને એ હીરા સુંદરસિંહ, એ હીરા કે જેની અરબો ખરબો રૂપિયા, તમે જો ને હર વર્ષ પેપરમાં આવતું હોય કે આટલા કરોડનો હીરો મળ્યો, આટલા કરોડનો પન્ના. કોઈ વર્ષ એવું બાકી નહીં હોય કે પેપરમાં નહીં આવ્યું હોય. એ પન્નાના હીરાનું હર વખત પેપરમાં આવતું હોય સુંદરજી. પણ પ્રાણનાથજી કે એ સાચા હીરા નહીં, એ તો માટીમાંથી મારા આશીર્વાદથી પેદા થયેલા હીરા છે. મારા સાચા હીરા સુંદરજી, મારા સાચા મોતી તો તમે બનાવજો. મારા પરમધામના હીરા છો તમે સુંદરજી. તમે તો અનમોલ છો. મારા એ ઘરાના મોતી છો તમે. આ ભરતખંડની અંદર તમે વેરાના છો. હું એ હીરા માટે નહીં આવ્યો, હું તો મારા આ હીરા ખોરવા માટે, આ હીરા તલાશવા માટે આવ્યો છું સુંદરજી. દુનિયા ભલે તમને ગમે તે કહે, પણ તમે તો પ્રાણનાથજીના હીરા છો. અને આ વાણી સંભળાઈ સુંદરજી, હીરાની કદર તો ત્યારે થાય, હીરાની વેલ્યુ તો ત્યારે થાય, એની કિંમતમાં તો ત્યારે વધારો થાય કે એ હીરો હોય ને, હીરો આવે તો ખાચા ખબરચીવાળો હોય.
એ હારો ના હોય સુંદર, એને ઘંટી પર ઘસીને એને પહેલ એના આકાર, મને ખબર છે કે ઝાલાપુરા સુંદર સાથ ઝાલાપુરાના ઘણા બધા હીરા ઘસ છે ને એને જાણવાવાળા છે કે એને ઘસીને એને તરાસવામાં આવે, એને જ્યારે ઘાટ આલવામાં ને ત્યારે એની ઓર કિંમત, એની ચમક વધી જાય સુંદરી. આજે આ 40-28 દાડાથી સુંદરી તમને તરાસવામાં આવે છે. તમે પરમધામના હીરા છો, આ વાણીથી તમને તરાસવામાં આવે છે તાકી તમારી સુંદરસાજી ઓર તરાસેલ એની કિંમત વધી જાય. સુંદર તમે બેશુમાર સુંદરસાજી, તમારી કોઈ કિંમત ના થઈ શકે સંસારની અંદર, પણ આપણે ભૂલ્યા છીએ કે જે તો કે ધ્યાનથી છત્રસાલજી ક્યાં કહે તો તમારા આશીર્વાદથી હીરા નીકળે છે અને એમાંથી હું સેવા કરું, તે સેવા શેની કહેવાય? પણ હે દામધની, અમારે અહીંયા એવું નહીં. અમારા ક્ષત્રિયોમાં તો કેવું હોય કે ભાઈ અમે લગ્ન કરીને આવો ને, જે દિવસ મહારાજોમાં હાથ પકડ લે એ વખતે પ્રતિજ્ઞા કરે કે આ જેનો હાથ પકડીને ઘરમાં લાવીએ ને એને કહે છે સુંદરસાજી એ આપણી પત્ની થઈ અને એની તમામ જવાબદારી પૂરી કરીને એના કપડાં શર્ટ બી સુંદર જેટલું બી લાવીએ ને સાડી બાડી એ તમામ મેકઅપનો સામાનથી ખાવા પીવાનીથી લઈ એનું રક્ષણ કરવાથી લઈને તમામ જવાબદારી મારી બને, પતિની બને. તો આ બધાને લગ્ન કરીને તમે લાવ્યા છો તો પૂરું કરવાની જવાબદારી કોની? રાજજીની. તો પૈને શું કામ? જો પૂરું ના થાય તો તારતા માલીના બધાને જગાડ્યા શું કામ? જો પૂરું ના થતું હોય તો સુંદરસાજી રાજજીને છત્રસાલજી કહે હવે શ્રીજીની ઉંમર 70 વર્ષ ઉપર હોય સુંદરસાજી કે છત્રસાલ તું કહેવા શું માગું છું? આ ઉંમરે કંઈ કમાવા જાઉં અને કમાવા જાઉં તો 5000નું થાય કરું? એટલું નોકરી પગાર કોઈ હાલે ખરા સુંદર? તું કહેવા શું માગે છે છતાં? શું તારા દિલમાં છે? તો કહે છે કે મારા દિલમાં તો એ છે ધની કે અમે એવું નક્કી કર્યું છે. ત્યાંથી અપ્રસંગ અહીંયા આવે છે. શું નક્કી કર્યું? જુઓ, પ્રાણનાથજીની મેથી, પ્રાણનાથજીની સેવાથી બધું ચાલશે. અમે બધાય બુંદેલા હોય મળીને એક જગ્યા, એક રાજા રજવાડાને આપણે જીતી લઈશું. કેવી રીતના? કે હું રાજાને લલકારીશ, ઓ રાજા, તારા દરબારમાં જેટલા બી પંડિતો, વિદ્વાનો, આચાર્યો છે ને, બ્રાહ્મણો, એને એક બાજુ બિહાર, અને એમાંય કંઈ કસર પડે તો જેટલા કાજી, મૌલવી, મુલ્લાઓ હોય, જેટલા હાફીસ હોય કે છે એ બધાને એક બાજુ બિહાર, અને એક બાજુ હું મારા પ્રાણનાથજીને બિહાડું, અને બેવની વચ્ચે શાસ્ત્રાર્થ થાય, શાસ્ત્રોથી વાતો થાય. અને એ તારા કાજી, મુલ્લાઓ, મૌલવીઓ, પંડિતો, વિદ્વાનો, બ્રાહ્મણો, આચાર્યો જેટલા મહારાજો છે એ લેખિતમાં આપ કે આ પ્રાણનાથજી પૂર્ણ બ્રહ્મ છે, બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર છે, આખી દુનિયાનો માલિક પરમાત્મા છે. એ પંડિતો શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે આવી ચૂક્યા છે. તો બતાય રાજા, જો પરમાત્મા પ્રાણનાથજી હોય તો રક્ષણ કોણ કરે? પરમાત્મા કરે કે ઔરંગઝેબ કરે? ભાઈ પરમાત્મા રક્ષણ કરે છે કે ઔરંગઝેબ રક્ષણ કરે? પરમાત્મા રક્ષણ કરે. તો ટેક્સ ઔરંગઝેબને શું કામ આપું છું? જો પરમાત્મા રક્ષણ કરતા હોય તો ટેક્સ લાવી મને મોકલ. પરમાત્માથી મહાન કોઈ છે નહીં. સુંદરસાજી એવી રીતના, અને કોઈ રાજા એના પંડિતો, વિદ્વાનો, મૌલવી ના બેહાડે તો બીજી બાજુ, એક બાજુ શાસ્ત્ર ને એક બાજુ શસ્ત્ર, શસ્ત્રના રૂપમાં ઊભો તો કાળ તારી ફોજ લાય. તલવારથી લડવું હોય તો છત્રસાલ કે મારી જોડે, અને શાસ્ત્રથી લડવું હોય તો મારા ધામધની જોડે. બતાય હવે કોણ રાજા એવું હોય કે જે લોહી વિદાય? કોણ સુંદર યુદ્ધ કરવા કોણ તૈયાર થાય? જો બાદથી વાત પતી જતી હોય તો યુદ્ધ કોણ કરવા તૈયાર થાય? તો મોટા ભાગના રાજા રજવાડોએ સુંદરસાજી શાસ્ત્રાર્થવાળો જ રસ્તો પસંદ કર્યો, અને એમાં ઘણા બધા રાજાઓ હારી ગયા. એના પંડિતો, એના કાજીઓ, એના મૌલવીઓ બધાય હારી ચૂક્યા સુંદરસાજી. અને બધાય હવે ટેક્સ પન્નાજીમાં છત્રસાલજીને આપે છે. મને આ છત્રસાલજી કે બહુ મોટી ઈચ્છા છે તો હું ધ્યાનથી તમને અસવારી કહીશ. તમને શેની પર બેહાડીશ કે છે? તમને હું હાથી પર બેસાડીશ. આગળ તમને પ્રાણનાથજી આખી દુનિયા જોતી રહે કે બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર આવી ચૂક્યા છે, અને પાછળ હું ઘોડા પર અને મારી ફોજ ચલવી છે. પાછળ અમે તમામ ધર્મગ્રંથો લઈને, શસ્ત્ર અને શાસ્ત્ર પહેલી વાર સંસારમાં
શસ્ત્ર અને શાસ્ત્રનું યુદ્ધ ચાલે છે સુંદરસાજી. અમે શસ્ત્રો શાસ્ત્રો હાથે ચાલીશું કે છે સંવત 1743ની સાલમાં અસવારી કરી પ્રાણનાથજીના હાથી પર બેસાડે છે હસ્તી પર ચડાઈ છે ને હસ્તી પર બેસાડીને આગે સેના ચલાઈ તબ સુંદરજી આગળ પ્રાણનાથજી પાછળ ફોજ ચાલે છે. રાત ખડો તો હવે જેટલા રાજાઓ જીત્યા ને સુંદર એના કાજી મૌલવીઓ પંડિતો મહારાજો ગુરુ આ બધા હાર્યા છે પ્રાણનાથજીની હોમે શાસ્ત્રાર્થમાં. કયા રાજ્યો છે કે છે નજીક કલાપી ના ફરી લો કયા રાજ્યો છે કે છે રાત ખડો તો જલાલપુર રાજ છે ખડોળ છે અને જલાલપુર છે. આ ત્રણ રાજાઓ હારી ચૂક્યા એના પંડિતો એના મહારાજો જેની જોડે વિધિઓ કરાવો છો જેની જોડે મૂર્તો કઢાવો છો સુંદરજી. પ્રાણનાથજીની હવે કોણ જીતી શકે કે છે નજીક કલાપી પહોંચે પછી કલાપી નજીક પહોંચે છે ઇસમુલ્લા કાજી સૈયદ તો આ કલાપી કાલપી સુંદર કલાપી નામ જ મુસલમાનોનું છે. તો આમ કેમ મુસલમાન મુગલ રાજા હતો કે છે સબ જમા કી તો એને કાજી મૌલવીઓને બેહાડી દીધા પ્રાણનાથજીની સામે. 300 કુરાન હદીસ હવે એક કાજી મૌલવીઓ જોડે કુરાન હદીસોથી ચર્ચા થવા લાગી. ચર્ચા કરી પ્રાણનાથજી ચર્ચા કરે છે ઝેર હુએ ઇસ્લામ में સુંદર ઝેર હારી ચૂક્યા કાજી મૌલવીઓ કે અમે કુરાન નહીં જાણતા અમે તો ભાઈ ખાલી દાઢી ટોપીઓ રાખીને અમે મુસલમાન ઇસ્લામ કુરાન અલ્લાહ અલ્લાહ કરીએ છીએ. અમને કોઈ સુંદરી તમે આજ બી પૂછો સુંદર સાજી કે ઇસ્લામ એટલે શું, મોમિન એટલે શું, મુસલમાન એટલે શું, રસૂલ એટલે શું, અલ્લાહ એટલે શું સુંદર સાજી જાઓ એ નહીં જવાબ આપી શકે કે છે. सबो में जरा ત્યારે એક કાજી મૌલવીઓ મહેજત એટલે સુંદરસાજી એમની લેખિતમાં આપે છે કે ઇમામ મહેદી અલ્લાહ તાલા આખી દુનિયાનો માલિક છે. ये हम ताकीकिया અમે નક્કી કર્યું છે કુરાનથી નક્કી કર્યું છે પોતાની મંદર જ નહીં અમે શાસ્ત્રોના પ્રમાણથી નક્કી કર્યું છે. खाविंद जमा આ પ્રાણનાથજી જ આખા જમાનાનો ખાવન છે, ધની છે, માલિક છે. हम अपनी आंखों देखी અમે આપણી આંખો દેખ્યા કે છે जो कुरान हदीसों ली કે એના આવવાના પ્રમાણ લખેલા છે. सो पहुंचाया सरे तोरे તો એક સુંદર ધ્યાનથી એક બે લખાય એમાં એક પોતાની જોડે રાખ્યું લેખિત અને એક લેખિત મોકલ્યું ઔરંગઝેબને. कानो सुना सुल्तान ઔરંગઝેબ સુંદરી હવે જુઓ એના જ મુસલમાનો એના જ કાજીઓ એના જ મૌલવીઓ હવે લખે છે કે ઔરંગઝેબ અત્યારે લગી 12 મોમીન કહેતા હતા હવે એના લોકો કહે છે કે પરમાત્મા અલ્લાહ ઇમામ મહેદી આવી ચૂક્યા છે. सुन के सिर नीचा किया સુંદરસિંહ પણ એ અહંકાર એ તલવાર એ ધન એ રૂપિયા એ રાજાશાહી સુંદરસિંહ પરમાત્માના શરણમાં ના આવવા દીધો. સુન કે સિર તો જરૂર નીચા કર્યા. કાશ હું એ પરમાત્મા શ્રી પ્રાણનાથજીના ચરણોમાં જતો રહું તો छूटा नहीं गुमा પણ અહંકાર છોડી અને પ્રાણનાથજીના શરણમાં ના આવી શક્યો. मुनकरी रसूल को પણ કુરાનમાં લખી છે કે સૌથી મોટી કુરાનના અલ્લાહ હાથે જો ગદ્દારી કોઈ કરશે તો એ મુસલમાનો હશે. સુંદર સાજી કે મુસલમાનો કુરાન નહીં માને કારણ કે કુરાનમાં એક આયતમાં લખ્યું છે કે જબરાઈલ આવશે ને તો કુરાન લઈ જશે. કુરાન તો નહીં લઈ જાય પણ કુરાનમાં જે શક્તિ માનવાવાળા છે ને એ બધાના ઈમાન નહીં રહે કુરાન પર. સુંદર કુરાનની બધી શક્તિ ઉઠાઈ લેશે અને મુસલમાનોનો કુરાન પર વિશ્વાસ નહીં હોય. કુરાન પર વિશ્વાસ હોય સુંદર છે તો તાજિયા ના કાઢે. કુરાન પર વિશ્વાસ હોય તો બકરા પર તલવાર ના ચલવા હલાલ ના કરે. સુંદર સાજી વિશ્વાસ નહીં એ લોકોને કુરાન પર. સુંદર સાજી એટલે એ આ બધું ઘુસાડીએ તો કાજી મૌલવીએ આ બધું ઘુસાડ્યું છે. लिखी दीज कुरान એ કુરાનમાં બધી વાતો લખી છે. सो तो ईमान लावेगी શું છે? सो तो ईमान लावेगी હા હવે કુરાનમાં લખ્યું છે કે આ લોકો ગદ્દારી કરશે ઈમાન નહીં લાવે તો લખ્યું છે તો થવાનું એને કોઈ ના રોકી શકે કે છે जो मोहर लिखी दो कान કે જેને કાન ઉપર મોહર લખી છે, જેની આંખો આંધી કહે છે, જેને દિલ ઉપર મોહર મારી છે એ લોકો ક્યારેય આ જ્ઞાન નહીં લે કે અને પૂરણ બ્રહ્મસિંહ પ્રાણનાથજીની પહેચાન ગમે તેટલું કરો છતાંય નહીં કરે. ઘરમાં વાણીએ છે તોય નહીં કરે. સુંદર સાજી જેના કાનોમાં મોહર મારી છે, મંદિરોમાં 24 કલાક આરતી ભોગ પરિક્રમા કરવાવાળા એ નહીં કરી શકે તો બીજાની તો શું મજાલ છે કે છે सातों निशान कयामत के સાતો નિશાન કયામતના जाहिर किए जब જાહેર કરી દીધા. सुन के सिर नीचा किया ઔરંગઝેબે સાંભળી અને સર તો જરૂર ઝુકાવી દીધું કે હું નહીં જઈ શકતો, મેં નહીં ઓળખાણ કરી. मुनकर
मुनकर हुए तब એ મુનકરી કરી, કુરાનથી અલ્લાહ જોડે, પરમાત્મા જોડે મુનકરી કરી. સુંદર, જે પોતાના કુરાનના નહીં થયા, જે અલ્લાહના નહીં થયા, એ તમારા ને મારા શું થાય? સુંદર સાજી, આ એ મુસલમાનો છે. સુંદર સાજી, જાઓ આજે સુંદર સાજી એ એટલે એની હાલત શું થઈ ગઈ? સુંદર, મારા 2 દિવસ સુંદર વિડીયો ન્યૂઝ ચાલ્યા કરે છે. એ સરિયા કાનૂન, એ પોતાના કાજી મૌલવીઓને મારે છે. સુંદર સાજી, નીલ પોલિશ લગાવો ને તો અહીંથી હાથ કાપી દે. વિડીયો યુટ્યુબ ચાલી આવે છે આજકાલ. સુંદરજી, જ્યારે એ સુંદર સાજી મુસલમાન અપનેવાલા આ લોકો અપનેવાલાને જો ના છોડતા હોય, એમના હાથને ગરદનો કાપી નાખતા હોય આજે અફઘાનિસ્તાનની અંદર. સુંદરજી, જો એવાય એમના વાળાને એવાય ના છોડતા હોય તો આપણને તો કાફર ગણે છે. આપણી શું હાલત કરે આ લોકો? એ લોકો તો અલ્લાહના બંદા પોતાના મારો માને છે. અલ્લાહના બંદાઓ ના છોડતા હોય તો આપણને તો છોડે આ લોકો. આ એ સુંદર સાજી મુસલમાનો છે. દાબતુલ અર્જ જાહેર થઈ ચૂક્યું છે. સૂર્ય પશ્ચિમથી ઉગી ચૂક્યો છે. અને એ ઇમામ મહેદી એના સુંદર સાથ જોડે દજ્જાલ લડે છે. આ બાતુની વાત એમને જોઈ નહીં. હાજીજ માજૂજ જાહેર થઈ ગયા. બધી ચર્ચા તમે સાંભળી ચૂક્યા છો. જે યાફીસના બેટા છે, સબકો ખાવા લાગ્યા, બધા મરતા રહેશે. એ રામનગરની મિર્ગીની વાત છે. જ્યારે ઇમામ મહેદી જાહેર થશે ત્યારે હઝરત ઈશા રૂહલ્લા દેવચંદ્રજી શ્યામાજી એમની હાથે હશે. મોમિનોને બંધમાંથી છોડાવશે. સેના બંધ? ગુરુઓમાંથી, ગાદીઓમાંથી, માતાઓમાંથી, ગણેશોમાંથી, ગ્રહ પૂજામાંથી, આ બધામાંથી, આ બધાય બંધનોમાંથી એ પ્રાણનાથજી છોડાવશે. સુંદર સાજી, બીજું કોઈ છોડાઈ શકે? ભલા સુંદર, આ બંધનોમાંથી છોડાયા કે નહીં છોડાયા? આપણને કહે છે એ હાથ પકડીને આ બધાય બંધનોમાંથી છોડાઈ દેશે. સુંદર સાજી, બાકી કોઈ ના છોડાઈ શકે. અસરાફીલ આઈને આ કુરાન, આ વાણી ઉતરવાની ચાલુ કરી. સુંદરજી, તમે જાઓ, એ મહારાજો જ્યારે પૂર્ણાહુતિ કરવા આવે ને તારે પૂછવાનું કે સુંદર ચોપાઈ તો જરૂર દે. એક સુરે ઉડાઈ કે દીએ પૂછ્યો સુંદર કે મહારાજા એક સુરે શું ઉડાવ્યું? ઉડાડીશું એક સુરે. સુંદર સાજી, જેટલું આ કર્મકાંડ જૂઠું જ્ઞાન હતું એને રદ કરી નાખ્યું. માતા, મહાદેવ, ગણેશ, ગુરુ, અગ્રહ પૂજા, થાવલી, નાશવાતા સુધે લાકડોની આ બધું રદ કરી નાખ્યું. એને કહેવાય એક સુરે ઉડાડી માર્યું. જૂઠા જ્ઞાનને રદ કર્યું, જૂઠું કર્મકાંડ. અને તોય તારતમ લઈને ગણેશો પૂજે છે, માતાઓ પૂજે છે. સુંદર સાજી, તો શું ઉડાડી લે? સુંદર સાજી એક વાત કરીએ વાણીમાં લખી છે તો ઉડાડીશું. સુંદર સાજી, અને પછી લખે છે દૂસરી તેરી મેં કાયમ કે, તો દૂસરી તેરી મેં શું કાયમ કર્યું? આખરનું જલ બીજો સુર ફૂક્યો તો. સુંદર સાજી, એ સુંદર સાજી અગર વાણીમાં આવે છે કે આ વાણી ઉતરતા 40 વર્ષ લાગ્યા છે. સુંદર સાજી, આ વાણી ચોપાઈ જાય, આજ બી તકમાં ચોપાઈ જાય. સુંદરજી, કદાચ આકોટ શુક્રાણામાં ક્યાંક આવે છે. સુંદર, 40 વર્ષ હુઈ ફજર તમામ. સુંદર, 40 વર્ષ આ વાણીને ઉતરતા લાગ્યા છે. હવે 40 ગુણ્યા 365 કરો એટલે 14,600 દાડા. કેટલા દાડા? 8,758 ચોપાઈ અને 527 પ્રકરણ ઉતરતા કેટલા લાગ્યા? 14,600 દિવસ. આપણે 3 કલાકમાં ગોટારા પારે 14,000 દાડા લાગ્યા છે. સુંદર સાજી, પાપ છે પાપ. સુંદર સાહ, કોઈને સુંદર ઈચ્છા ના હોય અને જબરજસ્તી યજ્ઞમાં બેહાડો તો કોઈ દાડે યજ્ઞનું ફલ મતલબ પહોંચે કરે. જબરજસ્તી બેહાડો એટલે પારાયણ વાંચો, છોકરાને બેહાડી દઈએ. સુંદર, એના કરતો 1 કલાકની ચર્ચા રાજજીની રાખી લો. સુંદર સાજી, શું કામ એવું જબરજસ્તી દેખાવ? શું ઢોંગ શું કામ? સુંદર સાજી, 1 કલાકની રાજજીની વાણીની રાજજી ખુશ થાય અને પછી રાજજીના ભોગ લગાવો, ચંદન કરો, આરતી કરો. કોણ નાખ્યા છે? સુંદર સાજી, તમે ખુદ મંથન કરો. સુંદર સાજી, બ્રહ્મયજ્ઞ બ્રહ્મ જ્ઞાન તો પોતાની આત્મા માટે છે. સુંદર સાજી, ધ્યાનથી કહે છે સુંદરજી, એ વાણી ઉતરી પણ એ નક્કી કાન ધરીને કોણ વાપરે છે? મારા સુંદર સાથ. આ વાતોને દૂર દૂર ગામોથી કોઈ બોલાવાના જો ખાલી ખબર મળે, અરે હાડો વાણી ચર્ચા બીતક ચાલે છે. સુંદર આઈને સાંભળે છે કે છે, અને જે સાંભળે છે એને પહેચાન થઈ જાય છે પ્રાણનાથજીની.
મારફતે એ હકીકત અને મારફત સુંદર મારફત એટલે રાજ્ય ને હકીકત એટલે પરમધામ ક્યાં છે ખોલ દિએ દરબાર એ પરમધામના દરવાજા ખોલી નાખ્યા એ મોહેર મોમિન પર આ મહેર મોમીનો પર સુંદરજી થઈ રહી છે આજે 28 29 દાડાથી સુંદરસાજી જો આપણે પરમધામની આત્મા ના હોય તો કેમ આપણે આવીએ છીએ કેમ આપણને સુંદરસાજી અહીંયા ખેંચી લાવે છે કોઈ તો શક્તિ છે જે આપણને આ ખેંચી લાવે છે કે છે સો આવે નહીં આ સુમા જુબાથી એ કહી ના શકાય એટલી મોટી પ્રાણનાથજીની મહેર છે यहाँ से असवारी करके હવે એથી સુંદરસી કલાપીથી આગળ પછી કે છે शिवड़े पहुंचे આ શિવડામાં પહોંચે છે શિવડા એક રાજાનું નામ એટલે એક રાજા રજવાડાનું નામ છે बसंत सुर्खी आए मिल्या ઓ સુંદરસાજી એથી આગળ ચિત્રકૂટ આવ્યું તો ચિત્રકૂટનો રાજા છે એનું નામ છે આ વસંત સુરકી હવે પાછો પંડિત આવી ગયો આ બ્રાહ્મણ છે પંડિત કોઈ દાડો પોતાની પંડિતાઈ કરવામાં સુંદર ચતુરાઈ ઇલમ ચતુરી છોડવા નહીં એ લોકો સુંદરસાજી તો ધ્યાનથી આ વસંત સુરખી આવે છે कदमों लगाता એ બી પ્રાણનાથજીના કદમો લાગે છે વગર પહેચાન વગેરે चित्रकूट को ले તો चलिया પ્રાણનાથજીનો ચિત્રકૂટ લઈ જાય છે કારણ કે ચિત્રકૂટનો રાજા હતો વસંત સુરકી બ્રાહ્મણ રાજા હતો કેમ લઈ ગયો કે પ્રાણનાથજી 17 સાલ આ પ્રાણનાથજી અક્ષરાતીત છે કે બીજું કોઈ છે તો કે અક્ષરાતીત છે પરમાત્મા છે તો પરમાત્મા બધાય ના હોય તારા એકલા તો કે બધાય ના હોય તો 3 વર્ષથી તારા ઘરમાં કેમ ઘર રાખ્યા છે અમારા નહીં જો મારા હોય સુંદર સહી ટેક્સ ના લો પડે સેવાના એના બોનો છે સેવાના જો સુધા આ ઇલમ ચતુરી સેવા ના લી પડે ટેક્સ ના લો પડે એટલે કે છે કોઈ પહેચાન વગર સુંદર સાજી તો કહે છે મારા પરમાત્મા થાય કે લાય હું લઈ જાઉં કે છે पर जुदा रख्या તો 17 સાલ અને પ્રાણનાથજી જુદા અહીંયા થાય છે કે છે तो संसार की लहर का સંસારની લહેર કા कबूल हुआ था સુંદર સાજી આત્મા પરમાત્માથી જુદી થાય એટલે સુંદર સાજી એને કષ્ટ આવે કે છે એ સદૈવ એના ચરણોમાં રહે તો ક્યારેય કોઈ કષ્ટ મુસીબત એની પર ના આવે श्रीराज चले चित्रकूट હવે को વસંત સુરખી જોડે ચિત્રકૂટ જાય છે लिया महाराजे दिल में તો મહારાજે 17 સાલ દિવસ સુધી પન્નાજી જાઓ ને ત્યાંથી થોડેક જ દૂર બોર્ડર પડે છે અને ચિત્રકૂટ ત્યાંથી નજીક જ છે જજો જોવા અને રામ ભગવાનને જ્યારે વનવાસ થયેલો ને ત્યારે એ ચિત્રકૂટમાં રહેલા જોવા જેવી જગ્યા છે સુંદરસાજી ઘણા સુંદરસા તો ત્યાં ગયા છે પન્નાજીથી એકદમ નજીક છે सेवा में पग होते હવે સેવા જે મહારાજે 17 સાલ 8 પોર હાજરી આપતા સુંદરજી હવે ક્યાં હાજરી આપો સુંદરસાજી ધ્યાનથી તો હવે ખુદ સેવા નહીં કરી શકતા कोई इलाज करो કોઈ ઈલાજ કરો કે મારા પ્રાણનાથજી મારા ધામ તકને કોઈ પાછું લાવી દે તાકી હું સદૈવ એના ચરણોમાં રહી અને સેવા કરું तब सेवा के वास्ते તો સેવા પોતે તો નહીં જઈ શકતા પણ સેવા માટે કોને મોકલે છે पहुंचाया सब साथ સુંદર ખાસ જે સેવા સુંદર અમારા 17 સાલજી જેવા સુંદર ખાસ જે કહેવું ના પડે કે આના પછી આની જરૂર પડે આના પછી આની જરૂર પડે સુંદર એક ચીજ હવે બોલા આપણે ભજનની થાળી લાવો હાલ આવો સુંદરજી ખબર હોય કે ભાઈ આ જરૂર પડશે બધાની કોને ખબર નહીં કે પારાયણ પૂર્ણાહુતિમાં આટલી વસ્તુ જરૂર પડે બધી ફટાફટ સુંદર સાજી હોય એને કહેવાય સુંદર અગમ બાની કહેવાય અગમથી પહેલેથી બધા ચેતી જાય સુંદરજી છેલ્લી વખતે દોડાધામ ના થઈ જાય કે જે कुंवर ઠાકુરાઈ ને सबे ત્યારે ખાસ સેવાવાળા સુંદર સાથ પોતાના કુંવરો અને પોતાની રાણીઓને મોકલી હતી કે જાઓ તમે પ્રાણનાથજી એ લઈ ગયો છે એને ઓળખણ નહીં એ નહીં સેવા કરે એ તો પોતાના સ્વાર્થ માટે લઈ ગયો છે એને ઓળખણ નહીં અને પહેચાન ના હોય તો સેવા બી ના કરે કોઈ સુંદરજી અને પહેચાન થઈ જાય તો સેવાની કોઈ કમી બી ના રહે સુંદર સાજી એ વાત છે કે છે ચોપે શ્રીરાજ કે હાથ તો ધનીની સેવા માટે ત્યાં મોકલી દીધા એક બરસ કહા રહે 1 વર્ષ શ્રીજી ક્યાં કરી રહે છે ચિત્રકૂટમાં રહે છે इत खोले अल्लाह कला તો ત્યાં છોટા બડા કયામતનામાં ઉતરે છે ને ચિત્રકૂટમાં હો તો ત્યાં છોટા અને બડા કયામતનામાં 2 કિતાબો ઉતરી ગયા છે श्रीराज रोशनी जाहिर અને કરી એની અંદર સુંદર સજી કુરાનના બધા ભેદ તારીખનામાંથી લઈ અને બધા જ પ્રકરણો ઉતર્યા છે એમાં છોટા કયામત સુંદર સાજી છોટા કયામત નામામાં કદાચ 500 એટલે 27 કેવા પ્રકરણ છે બડા કયામતનામામાં 2 જ પ્રકરણ છે खुल गए सब ठाम। સબ કુરાનના ભેદ ખોલી નાખ્યા तब श्रीराजे लिया दिल में તો બધાની શું દિલમાં લે છે ये खबर કરી કે महाराज આ જે કિતાબો ઉતરી છે ને એ મહારાજા 17 સાલજીનો સંદેશો આપે છે चाहिए इन महल से તો આ મહેરથી કારણ કે 17 સાલજીના નામથી કદાચ કોઈ કિતાબ ઉતરે છે कुशल होवे એ બહુ ખુશ થઈ જશે तब और के
હવે સુંદરજી એ સમયે એક ઓરછાનો રાજા હતો કે જે એ પહેલેથી બધાય રાજાઓને આ છત્રસાલજીએ જીત્યા હતા, પણ ઓરછાના રાજા નહોતા જીત્યા. જેને વેબ સિરીઝ જોઈએ છે ને એમાં એ ઓરછામાં ઔરંગઝેબ અને છત્રસાલની મિટિંગ થાય છે, કારણ કે એ હજુ મુગલના આધીન છે સુંદરસાજી. કેમ? કારણ કે છત્રસાલ ફોજ લઈને બી જાય છે ઓરછાના રાજાને જીતવા, પણ એ ઓરછાના રાજાની જે માતા હોય છે એ છત્રસાલજીના ચરણોમાં તમારા દીકરાને ના માણીશું, અમારા રાજા પર ચઢાઈ ના કરશો તમે એમ. એટલે છત્રસાલજીએ એના માનના કહેવાથી એ રાજાને છોડી મૂક્યો હતો. એટલે એની પર હજુ એ ટેક્સ નહોતો, તો એ મુગલ શાસનના અંડરમાં હતો કે તે ઓરછાનો રાજા મુગલોના કહેવાથી છત્રસાલ પર બુરી નજર કે ફોજ આલીએ, તલવાર આલીએ, તોપો આલીએ, જે જોઈ લઈ જાય, પણ ચઢાઈ કર છત્રસાલ પર. ધ્યાનથી કહેજે. लिया खटोला તો છત્રસાલજી પર તો ચઢાઈ નહીં કરતો ઓરછાનો રાજા, પણ ખટોલા એક રાજા છે એની પર ચઢાઈ કરે છે. કેમ? ખટોલા ટેક્સ છત્રસાલ ના આપે છે, તો છત્રસાલે એનું રક્ષણ કરવાની ફરજ બને છે. પણ એ ખટોલા પર ચઢાઈ કરી અને ઓરછાનો રાજા ખટોલા પર કે છે મુસીબત લાવે છે. लगी फिटकार तिनको તો સુંદરસિંહ ઓરછાના રાજાને એવી ફિટકાર મળી, એવી ફિટકાર મળી, એવી ફિટકાર મળી કે છે मौत हुआ तीन એને એવી બીમારી આવી ગઈ કે મરી ગયો ત્યાં ને ત્યાં સુંદરસાજી. એવી બીમારી આવી ગઈ કે જે કેમ? કારણ કે પ્રાણનાથજી સુંદરજી આ ખટોલા પ્રાણનાથજીને સેવા હાલતું હતું, છત્રસાલજીને સેવા હાલતું હતું, અને એની પર મુસીબત આવી. પ્રાણનાથજી છત્રસાલ એના સુંદરસાલ તો બહુ દૂર છે. કોઈ પ્રાણનાથજીને સેવા આપે એને કોઈ જો સુંદરસાજી કોઈ કષ્ટ પહોંચાવે ને એની પર બી મુસીબત આવે, ચાહે પહેચાન હોય કે ના હોય સુંદરજી, એની પર બી મુસીબત આવે કે જે तेरा मीठू पीर जाते પછી મીઠું પીરજાદા કે જે बुरी करी એ नजर ઔરંગઝેબને કહેવાતી સુંદરસાજી. કારણ કે આ મીઠું પીરજાદા સુંદરસાજી એવું કહેવાય કે મહારાજા છત્રસાલજીએ આખું યુપી, આખું એમપી, બે વખતે તો યુપી બહુ મોટું, ઝારખંડ યુપીમાંથી બહાર પડ્યું, ઉત્તરાખંડ છે ને એ યુપીમાંથી, બે રાજ્યો બહાર કાઢ્યા ને યુપીમાંથી, તો હજી ઉત્તર પ્રદેશ એટલું બધું મોટું છે. એ આખું યુપી સુંદરસાજી, આખું મધ્યપ્રદેશ, મોટાભાગનું રાજસ્થાન, મોટાભાગનું ગુજરાત, અને શિવાજી પછી મોટાભાગનું સુંદરસાજી એ મહારાષ્ટ્ર. એ વખતે મહારાષ્ટ્ર ગુજરાત એક જ હતું. ધ્યાનથી આટલું, એટલે અર્ધ ઉપર આખું હિન્દુસ્તાન છત્રસાલજીના કબજામાં છે. બધાય રાજાઓ છત્રસાલજીને ટેક્સ આપે છે, બધાય રાજાઓને ત્યાં છત્રસાલજીની ફોજ, એના માણસો છે. આ છે પ્રાણનાથજીને સુંદરસાજી મેં એક બારોટિયાપણું કરતો સુંદરસાજી ના સુંદરસાજી કોઈ નહીં, આજે આખા હિન્દુસ્તાનનો રાજા એને છત્રસાલ સુંદરસાજી, જેને છત્રપતિની શોભા એક મહારાજા છત્રસાલ અને એક શિવાજીને મળે છે, એના સિવાય કોઈને છત્રપતિની શોભા નહીં મળે. એ ઇતિહાસ છે મહારાજા છત્રસાલનો. હવે સુંદરજી ઔરંગઝેબના નાકમાં એટલો દમ કરી રાખ્યો છે છત્રસાલજીએ. છેલ્લે ઔરંગઝેબને ખબર પડી કે ભાઈ આ છત્રસાલ જો આવું ને આવું કરતા રહે ને તો આખું એક દિવસ દિલ્હીનો ગાદાઈ બાદશાહ એ બની જશે. એટલે ઔરંગઝેબ કે કોઈ આખા દુનિયામાંથી કોઈ હોય એવો જે છત્રસાલને જીવતો કમ મરેલો અહીંયા લાવે ને એને મારું અડધું હિન્દુસ્તાન હું આપી દઉં. અડધું તો એમે કબજે કરી લીધું હતું, અડધું પર તો સુંદરસાજી. કારણ કે પોતાની ગાદી જવાની હતી, જેટલી તોપો જોઈએ, તલવારો જોઈએ, ફોજ જોઈએ, બધું જ હાલવા થાય. કોઈ તો છત્રસાલને જીવતો કમ મરેલો એનું ગરદન કાપીને લાવે. ત્યારે આ મીઠું પીરજાદા 5000 યોદ્ધાઓ કે જે હાથીના બાદ ભરે, વાઘને ચીરી નાખે, 50 યોદ્ધાઓને એક યોદ્ધા ભારે પડે એવા યોદ્ધાઓ પસંદ કર્યા. આખી દુનિયાભરમાંથી આ મીઠું પીરજાદા ફળ લાવે કે છત્રસાલને એક બુંદેલો એની સામે ના ટકી હતા. સુંદર એવા યોદ્ધાઓ ખોરી અને 5000ની ફોજ તૈયાર કરી અને કહે છે હું છત્રસાલજીને જીવતો કે મરેલો ઔરંગઝેબ તારા ચરણોમાં મૂકી દઈશ, તું મને તારું અડધું રાજ આપી દે છે. કહે છે 5000 એવા 5000 અસવારો તૈયાર કર્યા. राम ने भई फजर પણ રસ્તામાં કારણ કે મીઠું પીરજાદાને બધી જ બાતમી મળી ચૂકી હતી કે આટલી ફોજે 8000ની ફોજ નહીં જીતી, આટલી ફોજ નહીં જીતી, આટલી ફોજ નહીં જીતી. તો સુંદર તો એની નીતિ બનાવી હતી કે રાતના સમયે ઊંઘી રહ્યા છે ને તારે જ બધાને માન નાખીશું, અને દિવસે આ લોકો આરામ કરે. અને યુપી સુંદર જેમ પન્નાજી તમે ચોપડા મંદિર જાઓ ને તો એ બાજુથી જંગલ, આજ બી ભયાનક જંગલ છે. જંગલમાં આ લોકો રાત્રે સુંદર છે, દિવસે આરામ કરે તાકી છત્રસાલના ગુપ્તચરો માહિતી ના આપી દે.
તો દિવસે ફોજ આરામ કરે, રાત્રે આ લોકો સુંદરસાજી રસ્તો કાપે. તો રાત્રે રસ્તો કાપતા હતા, એક ગામ એવું આવ્યું સુંદરસાજી કે એ ચમાર લોકોનું ગામ હતું. ચમાર તો બધાને ખબર છે, ત્યાં લગ્ન શાદી બ્યાહનો કોઈ પ્રસંગ હતો તો રાત્રે રહોડું બનતું હતું, રાસ ગરબા ચાલતા હતા બધા. અને યુપી MP આજ બી સુંદરસાજી એવું છે કે ત્યાં અત્યાર સુધી બધાને ખબર છે, અત્યાર ફૂલન દેવી છેલ્લે થઈ ગઈ ત્યાં લગી ચંબલ આખું ડાકુઓથી ભરપૂર યુપી. એટલા બધા ડાકુઓ ત્યાં આગળ થયા સુંદરસાજી. તમે બહુ ડાકુઓની હિસ્ટ્રી સુંદરજી, એક આપણી કાઠિયાવાડની ભૂમિ અને એ યુપીની ભૂમિ સમાન છે. ત્યાંથી સંતવીર બી એટલા પેદા થયા અને બારોટિયાના ડાકુ બી એટલા પેદા થયા છે સુંદરસાજી. એ તો ભૂમિ પાણીના પ્રતાપ છે સુંદરસાજી, ધ્યાનથી કહે છે. તો એ જ્યાં લગ્ન ચાલતું હતું ત્યાંથી બોયરામાં ઘૂસ્યા. હવે જ્યાં બહાર બોયરું નીકળતું હતું ત્યાં જ ચમારોનું ગામ હતું. હવે સુંદરસિંહજી લગ્ન ચાલતું હતું તો કોઈ દેહ ક્રિયા માટે કોઈ ચમાર ગયો હશે તો સુંદરસિંહ પેલો તલવાર, કારણ કે સૈનિક તો હોય ને, સૈનિક તો એના વસ્ત્રોમાં હોય, તલવાર બલવાર હાથે એના બેસમાં હતો. તો ઓલાને લાગ્યું બંદૂક કે આ ડાકુ છે, કારણ કે ત્યાં ડાકુઓ બહુ હતા, બહુ ડાકુઓ પાકતા. તો હવે સરકારે એ બધું કબજે કરી લીધું સુંદરસિંહજી, બાકી તો ત્યાં બહુ ડાકુ હતા. તો ઓલે ડાકુ કે આપણા ગામના આખાને લૂંટી લેશે આ ડાકુઓ. તો શું કર્યું, બધા તમારું આખું ગામ ભેગું થઈ ગયું. આવું ઝાલાપુરા જેવું ગામ છે તો એક જણ આ બાજુ ઊભો થઈ ગયો, એક જણ આ બાજુ, બે જણા તલવાર લઈને ઊભા થઈ ગયા. જેવો પેલો સુંદરસિંહજી મીઠુ પીરજાદોનો સૈનિક ભયરામથી નીકળ્યો, સુંદર એક તલવારનો ઝટકો માર્યો, ડોકું આ બાજુ ને ધડ આ બાજુ, પેલા માથું આમ જઈને નાખ્યા, ધડ આ બાજુ, બીજો નીકળ્યો તો બીજાને કાપ્યો, ત્રીજાને કાપ્યો. હવાર સતત સુંદર એવા મહાન યોદ્ધાઓ 5000 સ્વાહા. કોને કાપી નાખ્યા, કોને મારવા આવ્યો તો સુંદરસાજી? રસ્તામાં ચમારોની હાથે મરી જવું પડ્યું. ક્યાં છે તિનકો મારા ચમારોના હાથે આવા યોદ્ધાઓને મરી જવું પડ્યું તું. ક્યાં છે અને હવારે મીઠું પીતા તો આખું લોહીની નદીઓ સુંદર ઉપર માથાનો ઢગલો થઈ ગયેલો. આ બાજુ જુઓ તો ડેડ બોડીઓનો ઢગલો થઈ ગયો હવારમાં તો. પણ ના કોઈને થાકલા જોઈએ. આ છે સુંદરસાજી પ્રાણનાથજીની મેર. બધાએ સુંદરસાજી જબરેલા સરાફી એવી શક્તિ મૂકી હતી, બધાને કાપી નખાયા રસ્તામાં. લોહીની નદીઓ વહેવા મળી. મીઠું પીરજાદાએ જ્યારે ભોયરામ જોયું તો લોહી આખું ભરાઈ ગયું ને. મીઠું પીરજાદા ભાગ્યો. ક્યાં છે તો આવા લોકોને પર લાનત છે. એ કાફરો છે સુંદરજી. કેમ પ્રાણનાથજીની એની વાણી અને એના સુંદર સાથનો જે વિરોધ કરે એ કાફર છે. લખ્યું છે કુરાનમાં કે એક પરમાત્માના નામ અને એક કાફર. માતા મહાદેવ ગણેશ જ આપવું છે સુંદરજી. એક પરમાત્માને ના માને, એની પર વિશ્વાસ ના હોય એ બધા કાફર છે. કે છે और पुनः जीन સો જેને આજ બી કોઈ પ્રાણનાથજીની વાણી પર, કોઈ એના સુંદર સાથ પર, કોઈ એનો પારાયણ પ્રોગ્રામ એની પર બુરી નજર કરે, હાડકા નાખે, એને રોકવાનો પ્રયાસ કરો તો કહે છે તીન પીતી હી પાઈ સજા. સુંદરજી આજ બી એવા લોકોને સજા મળે છે સુંદરજી. એવા લોકોની હાલત જ બુરી થાય છે. એમને કુરાનમાં કાફર કરીને લખ્યું છે અને એમના માટે તો કજા છે. રાજ્ય કહે સુંદરસાજી આ કિંમતની વાત છે સુંદરસાજી. હવે કેટલી કિંમત છે એ ઓળખવાની તમાર સુંદરસાજી. આ એટલી મોટી કિંમતની વાત છે સુંદરસાજી. કહે છે જ્યારે તમે પ્રાણનાથજીની હાથે પન્નાજીમાં આવ્યા હતા ત્યારની આ વાતો છે સુંદરસાજી. બોલો શ્રી પ્રાણ महामती कहे सुनो साथजी, यह कीमत की बात. जब आए तुम परनामीने, जब आए तुम परनामीने, तब किए विख्यात, तब किए विख्यात, तब